રાજકોટ જિલ્લાના ધોરાજી જૂનાગઢ નેશનલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। મળી આવતી જાણકારી અનુસાર જૂનાગઢ તરફ પતરા ભરીને જઈ રહેલી એક અશોક લેલેન્ડ ગાડીના ડ્રાઈવરે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના બની હતી। બેકાબુ બનેલી ગાડી રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે હાઈવે પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। માલવાહક ગાડીમાં માત્ર સામાન જ નહોતો, પરંતુ પતરાની ઉપર 7 જેટલા મજૂરો પણ અત્યંત જોખમી રીતે બેઠા હતા। ડ્રાઈવરે કાબુ ગુમાવતા જ ગાડી પલટી ખાઈ ગઈ હતી અને ઉપર બેઠેલા તમામ 7 મજૂરો રોડ પર પટકાયા હતા, જેને લઈ 3 મજૂરોને નાની મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી 3 ઇજાગ્રસ્ત શ્રમિકોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે। અકસ્માતને પગલે હાઈવે પર ધોરાજીથી જૂનાગઢ તરફ જતા માર્ગ ઉપર અંદાજે 3 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી। કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત।